ધાનેરા તાલુકાનું મગરાવા ગામ આવતીકાલથી ભક્તિના સાગરમાં તરબોળ થવા જઈ રહ્યું છે, જ્યાં ગંગેશ્વર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા અને સંત કાળુ ભારતી મહારાજના દ્વિતીય ભંડારાનો મહોત્સવ યોજાશે। ધાનેરાના મગરાવા ગામની પવિત્ર ધરા પર પૂજ્ય મહાન સંત કાળુ ભારતીજી મહારાજે ભક્તિની જે જ્યોત જગાવી હતી તે જ્યોત આજે એક ભવ્ય મહોત્સવનું સ્વરૂપ ધારણ કરી રહી છે। ગ્રામજનો અને ભાવિક ભક્તોના અતૂટ સહયોગથી નિર્મિત ભવ્ય ગંગેશ્વર મહાદેવ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા અને ગુરુજીના બીજા ભંડારાના આ બેવડા ઉત્સવને માણવા માટે આખું ગામ તડામાર તૈયારીઓમાં લાગી ગયું છે। આ ધાર્મિક કુંભમાં માત્ર ગુજરાત જ નહીં પરંતુ પડોશી રાજ્ય રાજસ્થાન સહિતના અન્ય પ્રદેશોમાંથી પણ આશરે 1 લાખ જેટલા શ્રદ્ધાળુઓ ઉમટી પડે તેવી શક્યતા છે। આ વિશાળ મેદનીને ધ્યાનમાં રાખીને મગરાવા ગામના યુવાનો અને વડીલો ખભે ખભા મિલાવીને રાત દિવસ સેવા આપી રહ્યા છે। આ આયોજન વિશે રામપુરના મઠાધીશ રૂપપુરી મહારાજે જણાવ્યું છે કે સનાતન ધર્મની પરંપરા મુજબ આ એક અત્યંત ગૌરવશાળી પ્રસંગ છે, જેમાં દરેક ભક્તોએ હાજરી આપીને ધન્યતા અનુભવવી જોઈએ। સંતો મહંતોના આગમનથી મગરાવાની આ ભૂમિ પવિત્ર થવાની છે, ત્યારે ભક્તિના આ મહાકુંભમાં જોડાવા માટે સમગ્ર પંથકમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। સ્વયંસેવકો દ્વારા પાર્કિંગ, ભોજન પ્રસાદ અને ઉતારાની વ્યવસ્થાઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, જેથી આવનાર શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન પડે। બોલો ગંગેશ્વર મહાદેવ પુણ્ય નગરી મગરાવા ધારા પર ગંગેશ્વર મહાદેવની અસીમ કૃપાથી ગુરુ મહારાજ કાળુ ભારતીજીની આશીર્વાદથી શિવાલયનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા અને કાળુ ભારતીજી મહારાજની મૂર્તિ સ્થાપનાનો આ બેવડો કાર્યક્રમ અને સાથે સાથે કાળુ ભારતીજી મહારાજનો બીજો ભંડારાનું આયોજન ખૂબ સરસ કરવામાં અહીંયા આવ્યું છે અને ગામ લોકો અને આજુબાજુના લોકો પણ ખૂબ સારી રીતે આ કાર્યક્રમને ઉપાડ્યો છે। આ લોકોની ધર્મ પ્રત્યેની આસ્થા દિવસે ને દિવસે વધી રહી છે। લોકો સહર્ષ એની અંદર તન મન ધનથી ભાગ લઈને અને આ સનાતન સંસ્કૃતિનો ઉજાગર કરી રહ્યા છે અને પરસ્પર સદભાવના રહે, એકબીજા પ્રેમ રહે એવો આ કાર્યક્રમ અહીંયા યોજાયો છે અને પૂજ્ય મનશ્રી ખૂબ નાની ઉંમરની અંદર આ જગ્યાનો ખૂબ સારો વિકાસ કરી રહ્યા છે અને આ જગ્યામાંથી એને આજે મઠનો દરજ્જો મળે એવી આ વિકાસની ગાથા શિવ ભારતીજી મહારાજ કરી રહ્યા છે। ખરેખર નાની અવસ્થાની અંદર 2 મઠો, શેરા મઠ પણ એમના અંડરમાં આવે, ત્યાં પણ એમને ખૂબ સારું કામ કરી રહ્યા છે અને સનાતન સંસ્કૃતિનો પોતે સંવર્ધન અને જતન કરી રહ્યા છે। ખરેખર આવા મહાત્માઓ, આવા સનાતની મહાત્માઓ જો આપણી જગતમાં હશે તો આપણો સનાતન ધર્મ સદૈવના માટે જીવિત રહેશે અને જનતા પણ આ કામમાં ખૂબ સારી જોતરાયેલી છે અને ખૂબ સારા ધર્મને સહકાર આપી રહ્યા છે અને આ જગ્યાનો ખૂબ વિકાસ થાય અને અહીંયા ખૂબ મોટો અનવરો થવાનો છે। ખૂબ સારા દેશ વિદેશથી અને રાજસ્થાન કાઠિયાવાડ સહિતના બધા સંત મહાત્માઓ અહીંયા 22, 23, 24 તારીખે અહીંયા પધારવાના છે અને બધા અહીંયા આવીને પોતાના આશીર્વાદ આપશે અને ગામ વસ્તીનું ખૂબ કલ્યાણ થાય એવા આશીર્વાદ પાઠવશે એવી આ શુભ આશયથી આ કાર્યક્રમ ત્યાં થઈ રહ્યો છે। મગરાવા જગ્યાના મહંત શિવ ભારતી મહારાજના માર્ગદર્શન હેઠળ આ ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે, જેમણે નાની ઉંમરે ધાર્મિક ક્ષેત્રે મોટું યોગદાન આપ્યું છે। શિવ ભારતી મહારાજે મગરાવા બાદ હવે ધાનેરાના શેરા ગામ ખાતે પણ ભવ્ય શંકર ભગવાનના મંદિરના નિર્માણનું સંકલ્પબદ્ધ આયોજન કર્યું છે, જે તેમની ધર્મ પ્રત્યેની અતૂટ આસ્થા દર્શાવે છે। આગામી 3 દિવસ દરમિયાન ગામમાં ભક્તિમય વાતાવરણ રહેશે, જેમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ કળશ યાત્રા, વિવિધ પૂજા, હવન અને આરતીના કાર્યક્રમો યોજાશે। મહોત્સવના મુખ્ય આકર્ષણ તરીકે ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવશે, જેમાં ગંગેશ્વર મહાદેવના જયઘોષ સાથે ભક્તો જોડાશે। મંદિરના મહંત શિવ ભારતી મહારાજે પંથકની ધર્મપ્રેમી જનતાને આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પધારવા માટે હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે। ભારતીય સંસ્કૃતિમાં સંતો અને ધાર્મિક ઉત્સવોનું હંમેશા વિશેષ મહત્વ રહ્યું છે અને મગરાવામાં સર્જાઈ રહેલો આ માહોલ તેની પ્રતીતિ કરાવી રહ્યો છે। ભક્તો માટે મહાપ્રસાદની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં હજારો લોકો એકસાથે ભોજન લઈ શકશે। ગામની ગલીએ અત્યારે તોરણો અને રોશનીનો ઝળહળાટ જોવા મળી રહ્યો છે, જે સૂચવે છે કે મગરાવા હવે આધ્યાત્મિક ચેતનાનું કેન્દ્ર બનવા સજ્જ છે। લગભગ 3 દિવસમાં 1 લાખ ઉપર પબ્લિકની આયોજન વ્યવસ્થા કરી છે
ભવ્યથી ભવ્ય ફંક્શન થાય ધાનેરા તાલુકા ગંગેશ્વર મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે और गुरु महाराज कालू भारतीजी महाराजना द्वितीय भंडारा निमित्ते जो भव्य आयोजन गोठवવામાં આવ્યું છે ગામવાળાએ બધા યુવાન બધા સાથ અને સપોર્ટથી આ બધું કામ ચાલે છે એટલે બધાને તમામને હિન્દુ સનાતન ધર્મને બધાને આવવા માટે ભાવભર્યું આમંત્રણ આપું છું કે તમામ કોઈ તક પત્રિકા ન પોક્યું હોય લગભગ પોકી છે પણ કોઈ બાકી રહ્યું હોય તો પણ સમા લેજો અને બધાય તમામ આવવા માટે ભાવભર્યું આમંત્રણ આપું છું. બોલો ભારત માતા કી જય. આમ મગરાવા ગામે આગામી 3 દિવસ સુધી ભક્તિ, શક્તિ અને સેવાનો અનોખો સંગમ રચાશે, જેનાથી સમગ્ર ધાનેરા પંથક શિવમય બની જશે.